આપણી બધી ભેહું છે ને ચક્કર મારીને બેસી ગઈ પાણીમાં. વિડીયો આપણે બનાવીએ છીએ બીજો વ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ છે કેમ કે પેલો વિડીયો આવી ગયો મોટો ને ભાઈ વરસાદ ચાલુ તો કહીનો હવે બંધ થાય ને કંઈક તડકા જેવું જ્યાં નીકળો તડકો વધારે તો નથી. ભેહું બધી પાણીમાં બેસી ગઈ છે. ઘડીક વાર બેસવા દીધી ને હવે ગાડીએ બારે કેમ કે આ હે ને પાણી મીએ જાય ને બેની બીક છે. એક એની બીજી નીકળી આવી ગાયો માથે જો રોડ ઉપર રખડે અત્યારે કેમ કે નીચે માખીઓ બહુ ખાઈ જાય. ભેહું પાણી પડી જાય ને એટલે માખીઓ બધી એના ઉપર આવી જાય. આને એક હજી નીકળવાનું મન નથી. ખાડો છે થોડોક ઊંડો, આપણે પડવું નથી કેમ કે પાણી ગંધારું ભર્યું છે. પડતર પાણી વધારે છે. હાલો આગળ હાલો. માલ ઓછો થઈ ગયો ને એટલે ખાડામાં બધી બેસી જાય હરખી. આમ તો માલ હતો ને વળી જે તકલીફ પડતી હતી. અડધી ચૈરા કરે ને અડધી બેઠી હોય. બેને જ જોવાની હોય આપણે વધારે તો ઉતામર. એક ઓલી ભૂરી અને એક આપણી બની. ભૂરી નીકળે છે જો કે છે નહીં કાંઈ ને હજી તો બહાર છે એટલે વાંધો નથી. બે દી પછી ધ્યાન રાખવી ફરજિયાત પડે એની બનીની. આ પણ આપણે જો પાછળ ઠેલાઈ ગઈ હતી પાછી કેમ કે રિપીટ થઈને પાછી ફરી ગઈ હતી. આપણા હિસાબે આજે 11 મહિના પૂરા થઈ ગયા એને 12મો મહિનો બેસી ગયો છે. તો હજી કાંઈ બેને વિચાર નથી. હાલો આગળ ઓલી એક એને નીકળવું છે ને. તો અત્યારે છે ને બધી ભેહું આપણી રખડે છે. ગાયો આ બાજુ ચક્કર મારે ને અડધી ભેહું છે ને આપણે પાણીમાં ભાગી જાય કેમ કે એને ચરવું હોય નહીં. પાવરા ખાઈ લીધા ને ઘરેથી ઓલી પાડીને જે ઠેકડા ઉપડે છે અત્યારે એકને અહીંયા જાય છે ને અહીંયા કેમ કે આ હે ને આજે વાડામાં ગઈ નથી સાંજે બારે રહીને તો ખાણ દઈ દીધું વધારે એને જો કે આને એટલે ધરાણ્યું છે કેમ કે 2-3 કિલો જેટલું ખાણ આપી દીધું હતું કાયમી. એને આ બોચીને ચાલુ રાખ્યું થોડાક દી. નાના પાડેડાને થોડું ખાણ ચાલુ રાખે ને એટલે પછી નીકળી જાય વેલેરા. ભેહું કરી લે વેલેરી પછી તો 12 મહિના લાગશે હજી. તો અત્યારે છે ને આપણે બધી ભેહું ચક્કર મારતી જો આવે છે. એમ્બ્યુલન્સ જાય છે છૂટો છૂટ. અત્યારે જો બધી આપણી ભેહું રખડે છે ને. ગાય એક જ આવી છે રાધા ગોરી. આપણી બીજી બધી ગાયું છે ને ઓલી બાજુ છે બીડમાં ચરે હજી. અત્યારે આને ઘડીક વાર અહીંયા રખડવા દે હું બધે. આમાં ચક્કર મારશે કલાક 1.5 કલાક તો માન કાઢશે ને પછી ગારામાં બેસી જાય અહીંયા ખાડામાં. આપણે યુટ્યુબ ઉપર ને 2 ચેનલ છે. એક મનમોજીલે માલધારી ને એક અત્યારે હાલમાં વિડીયો નાખી છે એમાં બ્લોગની છે. બીજી ચેનલ છે એ ચેનલમાં આપણે શોર્ટ વિડીયો છે વધારે. લોંગ વિડીયો ઓછા નાખીએ છીએ, શોર્ટ વિડીયો વધારે નાખીએ. તો એમાં પણ આપણે એને 1000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. ના જોયો તો લિંક આપણી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં હું તો અહીંયાથી તમે ગોતી લેજો ચેનલ આપણી. બાકી બેહું છે ને ઘડીક ચરીને પછી જવા દેવી છે. છત્રી આપણી ક્યાં રહી ગઈ બધું પાછો કેમ કે ઘડિયા ભૂલાઈ જાય છે. હા થેલીમાં બાંધાતી નથી ને થેલીમાં બાંધી રાખીએ વાંધો ન આવે. થેલી ભેગી હોય ને એટલે બંધાઈ જાય. તો ભાઈ જો જનાવર બેઠો છે આપણે હાવ નજીક જ ઊભા છીએ. બહુ મોટો તો નથી આજળ સપ છે તો ભાગી ગયો. અને ભેહું બધી પાણીમાં બેસવા દેવાની છે. આજ વહેલી બેસી ગઈ કેમ કે ધરાણી વહેલી છે આજે. ધરાઈ જાય ને એટલે બેસી જાય. આમ તો છે ભૂખ્યું પણ હજી ઉપાડા પ્રમાણે ધરાણી કહેવાય એને કારણ પાણીમાં બેસે નહીં એટલી વાર. એટલે ઘડીક વાર બેસવા દેશું કલાક 1.5 કલાક પછી કાઢશું કેમ કે બપોરે બેસવા દીધી હતી. 10 વાગ્યા પહેલાં ગાડી દીધી બેહુંને પાણીમાં ગાડી એટલે ચૈરી છે 12 વાગ્યા સુધી હરખી ચૈરી એટલે હવે વાંધો નથી એને ધરાઈ ગઈ. તો આપણે બપોર પછી ને ભેહું છોડી દઈએ બધી ચક્કર મારવા નીકળી ગઈ છે. લઈ જાય આ બાજુ પણ આમાં હે ને ગરામ છે એની અંદર કેમ કે આ બાવડો બહુ થઈ પડ્યો ને પાછો કાંટા પડ્યા જેમ તેમ એટલે ઘરે એમ છે નહીં માલ
અત્યારે જો આ બધી આગળ નીકળી ગઈ. આ બધી આપણે ખાવાની રીતે પડી જાય ચરવા માટે પૂરું ગોતો આગ્રા પડે. અહીંયા તમને દેખાડું કંટોલા. હમણાં કોઈ આવતા નથી તોડવા અંદર. એક અહીંયા જાય બીજું આમાં આવી રીતે એનામાં કંટોલા થઈ પડે. અમુક મોટા થઈ ગયા હોય કોઈ તોડવા આવતા ન હોય એટલે વૈધા કરે. આ આખી અલગ નકલમાં આવે. ત્રણ પ્રકારના આપણે કંટોલા જોયેલા છે. એક આજે લાંબા થાય એ અમુક હાવ શોર્ટ ગોળ જ થઈ જાય. હાવ એક જ જગ્યાએથી ગોળ વરી જાય, મોટું ના થાય. બીજું આનાથી મોટા થાય કંટોલા. આ તો એક ખડો બેકાર આવી પડ્યું છે. તો આપણો છે ને પાડો પાછળ રહી ગયો હતો, હવે આવે છે. બતો ભૂતળા ભાઈ ને વાહ નીકળી ગયા તો ઓલી બાજુ. એટલે ભાઈ ફરી ભાગી ગયો લાગે. હા આવ્યો આવાજ આવ્યો. હા બધી બેહું આગળ નીકળી ગઈ. એ ભાઈ ને બેહું નીકળી ગયો તો ઓલી બાજુ મૂકીને ઓલી બાજુ ચરતો હોય. દિવસનો બાંધન હોય નહીં. ભાગ ખબર હવે પડશે માર. રોંગ નંબર પકડી લે એટલે કાંઈ નક્કી ન હોય કઈ બાજુ નીકળે. તો અત્યારે આપણે બધી બેહું છે ને રસ્તાના કાંઠા પર છે. જંગલમાં એકે નથી જતી. આપણે જંગલમાં ઉતારી છે પણ નથી જતી સામે કાંઠે. ને હું તમને દેખાડું છું. આ કંટોલા છે, પાકી ગયો છે. પણ કુદરત બનાવે છે ને, પહેલાં લીલું બનાવ્યું, પછી પીળું બનાવ્યું ને એના અંદર બી બનાવ્યા લાલ. જોઈ લ્યો છે ને બાકી બી એ આમાં થઈ પડે જંગલમાં. એટલે બી પાછા છાંટી નાખવાના કાયદેસર. જો લાલ છે ને એ આવી રીતે બી છાંટી નાખવાના એટલે બી પાછા ઉગી જાય. આમાં જંગલમાં આપણે કંટોલા થાય એટલે બહુ જ થાય. બસ માણા જોઈ ઉતારવાવાળું. આમાં ત્યારે વેલામાં આ વેલો આવે છે ને એ નર વેલો, બીજો માદા વેલો હોય ને એમાં કંટોલા લાગવા માંડે. આવી રીતે કંટોલા અલગ અલગ વેરાયટીમાં આવે બે. આ નરમાં ના લાગે ઘડીકમાં, કોક જ જગ્યા એવા હોય એમાં લાગ્યા હોય. આપણી બેહું બધી રખડે છે ને આપણે આખો દી જ કરવાનું હોય. કંટોલા હમણાં આ બાજુ બેહું લઈને આવ્યા નથી એટલે કંટોલા મજૂર ઉતારી જાય છે. ઉતારી જાય નહીં વાંધો ન મળે. આમાં કરે શું, આખો વેલો ખેંચી લઈએ એટલે બીજા કોઈ ખાઈ ન શકે. અને પછી આવી રીતે હાંસ ભરશે. હાંસ ભરામાં હાલ્યા જાય અને એને કાંટાને માથે બહાર દેતા જાય. ઊભા રહીએ એટલે આ કાંટો ભાંગી પડ્યો. અહીંયા થઈને સીધો રસ્તો બની ગયો એટલે માલ વાહન રહી ગયો ને એટલે સીધો ખેતરમાં ગરી જાય. એટલે સીધો વાડીમાં ગમે શોર્ટ બોર્ડ રાખ્યું હોય એટલે સીધો માલ મરી જાય. એ નડે. આવી રીતે કરે છે ને તો એ બધું હેરાન આપણે જ થવાનું. કેમ કે કંટોલા લઈને બધાને ખાવા હોય. આવી રીતે ઉતારી જાય એટલે બધું બગાડે. માલને સીધો વહી જાય ખેતર અંદર એટલે નીકળે નહીં ઘડીકમાં. કાયનમાં રસ્તા કરી નાખે ખુલ્લા. આમાં વહેલામાં છે નહીં હમણાં કંટોલા ક્યાંય તમને નહીં દેખાય. હવે આમાંથી અંદર પગ મારીને બધા રસ્તા કરી લે. આમાં રસ્તો કરી નાખશે એટલે કંટોલા આટું થઈ. અહીંયા રસ્તો હાથ ઝીણો કરી નાખ્યો ખુલ્લો. હવે આ ખુલ્લો રસ્તો થઈ ગયો એટલે માલ સીધો અંદર ગરી જાય. તો હું તમને ગાડીને દેખાડી દઉં ખેતરમાં. આ ડૂચો પડ્યો એટલે બેહું હમણાં ભાગી જાય ચરવા. આવું ખડું હોય બેહું અંદર જવાની છે. અહીંયા ભાઈ વાયર ફિટ કર્યા છે કેમ કે ભૂંડા આવે ને એના હિસાબે બંધ કરવા પડે. ચાલુ કર્યા છે. આપણે કંટોલા જડી ગયા તો ઉતારી લઈ. એક અહીંયા જડી ગયો. આ મોટા કંટોલા. તો સાંજનો ટાણો થઈ ગયો છે ને દી આથમી ગયો. આપણે ભેહું ચરે હવે ઘર પાસે. અડધી આપણી નોખી પડી ગઈ હતી ને અડધી ભેગી કરી. તો તે બધી રખડે. આપણે ઉતાર્યા છે કંટોલા. કેમ કે કંટોલા તો આપણે ચાલુ જ રહી છે. અહીંયા આપણે આ હાસમાં એટલા થઈ પડ્યા કંટોલા ઢગલાને મોઢે. હવે છે ને ભેહું બાંધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધી ઘરે આવવા માંડી.
તૈયારી થઈ ગઈ હવે બાંધવાનું. એટલે બધી નાખી આવે. મેન તો 2 ચાંદરી હોય, જોકે એ તો આવી ગઈ 2. પાડોને તો એ તો પાછો ભાગી હોય, વહી ગયો હોય. તો રાજભાઈ દૂધ પીવું જ છે અત્યારે. જો ધાવાનું કરે છે અને વાહે વાહે જ રખડશે. છાણ ચોપડી દે ને વળી ઊભો રહી જાય. હવે બધી ખીલી આવશે ને. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.